आशा की किरण। દુનિયામાં ભારતને દુનિયા વંદન કરે એનું કોઈ જો કારણ હોય તો આપણી આધ્યાત્મિક સમૃદ્ધિને લઈને. ભૌતિક સમૃદ્ધિ આપણી પાસે એટલી નથી, આધ્યાત્મિક સમૃદ્ધિ એટલી બધી આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ભક્તો, આપણા શાસ્ત્રોમાં આધ્યાત્મિક સમૃદ્ધિના વિધાનો બતાવ્યા છે કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ હોવો જોઈએ, 25 થી 50 વર્ષ સુધી ગ્રસ્થ આશ્રમ, 25 વર્ષ સુધી ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બીજા શબ્દોમાં જોઈએ તો અનમેરિડ રહે ત્યાં સુધી ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ત્યારબાદ વૈરાગ્ય હોય તો ત્યાગાશ્રમનો સ્વીકાર કરે, વૈરાગ્ય ન તો ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે. પણ 50 વર્ષે ગ્રસ્થાશ્રમમાંથી પણ નિવૃત્તિ લઈ વાનપ્રસ્થ માને વનમાં રહીને જીવન જીવે એવું, ભલે પતિ પત્ની સાથે રહેતા હોય તો એવું પવિત્ર જીવન જીવવું જોઈએ. ભાઈ બહેનની જેમ રહી શકે એવું જીવન જીવવું જોઈએ. અને આ દેશ એવી રીતે રહેતો તો, જીવન જીવતો તો, એથી કરી આ દેશની મહાનતા છે. એથી કરી. બાકી હું તમને એમ કહું, આટલું તમે છોડી દો કે આપણી અંદર આધ્યાત્મિક મહાનતા છે, તો પછી ભારત અમેરિકા, ભારત ઇંગ્લેન્ડ, ભારત ઓસ્ટ્રેલિયા, ભારત જર્મન, ભારતના અનેક દેશોની સાથે સરખાવશો તો ભારત તમને આના બધા દેશો કરતા ઘણો ગૌણ દેખાશે. સમજાય છે મારી વાત? આપણા કરતા એની પાસે ઘણી ચીજો વધારે તમને દેખાશે. એની સમૃદ્ધિ વધારે છે, એની પાસે બંગલાઓ મોટા છે, આપણા કરતા ભવ્યની બિલ્ડિંગો આપણા કરતા ભવ્ય છે, એના રોડ રસ્તા આપણા કરતા જોરદાર છે, એની પાસે ગ્રીનરી આપણા કરતા જોરદાર છે, એની પાસે કુદરતી બક્ષિસ આપણા કરતા જોરદાર છે. આપણા કરતા અનેક ઘણી ચીજો આપણા કરતા મહાન હોવા છતાં પણ ભારત દેશ કેમ મહાન કહેવાયો છે? તો કે એની પાસે ભલે ભૌતિક ચીજો અનેક ઘણી આપણા કરતા અધિક હશે, પણ ભારતની પાસે આધ્યાત્મિક સ્થિતિ એ દુનિયાના કોઈ દેશ પાસે નથી. માટે ભારત દેશ મહાન છે.